ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી કરીશું। સુરતમાં હાર્ટ એટેકથી યુવતીના મોતની આશંકા સેવાઈ છે। અડાજણમાં મહિલા રાત્રે સૂતા બાદ ઉઠ્યા જ નહીં, હોસ્પિટલ લઈ જતા ડોક્ટરે મૃત જાહેર કર્યા। મહિલાનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલાયો છે। આ મહિલાનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું હોવાની આશંકા છે। અડાજણમાં મહિલા રાત્રે સૂઈ ગયા બાદ સવારે ઉઠ્યા જ નહીં, હોસ્પિટલ લઈ જતા ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા। મહિલાનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલાયો છે। રાજકોટના ધોરાજીના મોટી મારડ ગામ નજીક અકસ્માત થયો। વાહનની સામે ભૂંડ આવી જતા ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો। ડુંગળીના પાલામાં મજૂરી કરવા જતા સર્જાયો અકસ્માત। અકસ્માતમાં 10થી વધુ ખેત મજૂરો ઈજાગ્રસ્ત થયા। અકસ્માતમાં 7 મહિલા અને 3 પુરુષો ઈજાગ્રસ્ત છે। તો 7 મહિલા અને 3 પુરુષો આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયા છે। ધોરાજી તાલુકાના મોટી મારડ ગામ નજીક આ અકસ્માત થયો હતો। વાહનની સામે ભૂંડ આવી ગયું અને ડ્રાઈવરે કાબુ ગુમાવી દીધો અને આ અકસ્માત સર્જાયો હતો। 10થી વધારે ખેત મજૂરો આ બનાવમાં ઈજાગ્રસ્ત થયા। સુરતના પાંડેસરામાં 1.5 વર્ષના બાળકનું મૃત્યુ થઈ ગયું। ડમ્પર નીચે આવી જતા આ બાળકનું મૃત્યુ થયું। પાંડેસરા કચરાના પ્લાન્ટ પાસે આ બનાવ બન્યો। બાળક રમતા રમતા રોડ પર આવી ગયું અને આ ઘટના બની ગઈ। પોલીસે અકસ્માતે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે। જસદણના આટકોટમાં છાત્રાલયના ટ્રસ્ટી પર હુમલો થયો। આટકોટની ડીબી પટેલ છાત્રાલયના ટ્રસ્ટી પર હુમલો કરવામાં આવ્યો। 40થી વધારે વ્યક્તિઓનો અરજણભાઈ રામાણી પર હુમલો। આ દ્રશ્યો જુઓ, આ સીસીટીવીના દ્રશ્યો છે। રામાણી પર હુમલો કેવી રીતે થયો, કેટલા શખ્સો તે ગાડીમાં આવ્યા, તમામ વસ્તુઓ જોઈ શકાય છે। તીક્ષ્ણ હથિયાર સાથે છાત્રાલયમાં ઘૂસીને તરખાટ મચાવ્યો। કામ કરતા આ તમામ લોકોના મોબાઈલ ઝૂંટવી લેવામાં આવ્યા। આરોપ છે કે 15થી વધારે લોકોને બંધક પણ બનાવાયા હતા। જસદણના ઉદ્યોગપતિ રૂડા ભગત પર ટ્રસ્ટીના આક્ષેપો છે। હુમલાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। ઉદ્યોગપતિ રૂડા ભગત સીસીટીવીમાં કેદ થયા। આટકોટ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। જે બનાવ બન્યો ને એમાં લગભગ 9:45 વાગ્યાની આજુબાજુ રૂડા ભગત જે પેલા એ ટ્રસ્ટમાં ટ્રસ્ટી હતા ને ઘણા બધા ગોટાળા કર્યા પછી સુરતના પંચ આવ્યું, કિશોરભાઈ માલદાર, ગોવિંદભાઈ ધોળકિયા, સીપી વાનાણી, રામજી દાદા ઇટાલિયા, એ બધાની હાજરીમાં એમને આ સંસ્થામાંથી રાજીનામું આપવા માટે એમણે આદેશ કર્યો રૂડા ભગતને। ત્યારથી સંસ્થા કેમ બંધ થાય ને એના માટેના સતત છેલ્લા 12 વર્ષથી પ્રયત્નો કરે છે। જે બનાવ બન્યો ને એમાં લગભગ 9:45 વાગ્યાની વડોદરામાં ઠંડી વચ્ચે તસ્કરો સક્રિય થયા। આજવા રોડ પર બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા। બંધ મકાનમાં તસ્કરોએ લાખોની ચોરીને અંજામ આપ્યો હતો। આ તસવીરો જુઓ, આજવા રોડ પર બંધ મકાનમાં તસ્કરોએ તરખાટ મચાવતા લૂંટ કરી। ઠંડી વચ્ચે તસ્કરો સક્રિય થઈ ગયા અને બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા। લાખોની ચોરીને અંજામ આપ્યો હતો। વડોદરાના આજવા રોડ પર બંધ મકાનમાં તસ્કરોએ લાખોની ચોરીને અંજામ આપ્યો છે। ઠંડી એક તરફ વધારે પડી રહી છે તો બીજી તરફ ગાઢ નિંદ્રામાં ઊંઘતા લોકોને કારણે તસ્કરો હવે ફાવી ગયા છે અને ઠંડીનો લાભ ઉઠાવીને જેટલા પણ બંધ મકાનો છે એને ટાર્ગેટ કરી રહ્યા છે। વડોદરાના આજવા રોડ પર આ તસવીરો જોઈ શકાય છે કે જ્યાં બંધ મકાનમાં તસ્કરોએ તરખાટ મચાવતા ઘણી કિંમતી વસ્તુઓ, દાગીના અને રોકડ રકમની લૂંટ કરી હતી। વડોદરામાં પથ્થરમારાનો એક વિડીયો વાયરલ થયો। છાણી જગાત નાકા વિસ્તારમાં આ બનાવ બન્યો। સામાન્ય બોલાચાલીમાં 2 જૂથ વચ્ચે પથ્થરમારો થયો। છૂટા હાથની મારામારી થઈ। લોખંડના પાઇપથી એક વ્યક્તિ પર હુમલો થયો। ઘાયલને એસએસજી હોસ્પિટલમાં લઈ જવાયો છે। જોકે હુમલાના બનાવ બાદ પોલીસ પહોંચે એ પહેલા ટોળું વિખેરાઈ ગયું હતું। મોરબીના હળવદના મંગળપુર ગામે અથડામણ થઈ। એક જ પરિવારના 2 જૂથ વચ્ચે ઘર્ષણ થયું હતું। મારામારીમાં 8 વ્યક્તિઓને ઈજા પહોંચી। જમીનની અદાવતમાં મારામારીનું અનુમાન છે। ઈજાગ્રસ્તોને મોરબી સુરેન્દ્રનગર ખસેડાયા છે। પોલીસે આ ઘટનાને લઈને તપાસ હાથ ધરી છે। અને હવે વાત કબૂતરબાજીની।
ફ્રાન્સમાં રોકી દેવાયેલા ભારતીયો સ્વદેશ પહોંચ્યા। મુંબઈ એરપોર્ટ પર 276 ભારતીયો પહોંચ્યા છે। પરત ફરનારાઓમાં મોટાભાગના ગુજરાતીઓ છે। મોટાભાગના પ્રવાસીઓ પોતાની રીતે વતન પહોંચશે। માનવ તસ્કરીની શંકાએ ફ્રાન્સમાં વિમાન રોકી દેવાયું હતું। 303 પ્રવાસીઓ સાથેનું વિમાન ફ્રાન્સ એરપોર્ટ પર રોકી દેવાયું હતું। માનવ તસ્કરીની શંકાએ પ્રવાસીઓની પૂછપરછ થઈ હતી। શંકાસ્પદ ન જણાતા ગઈકાલે જ વિમાનને પરત મોકલાયું હતું। તો પરત ફરનારાઓમાં મોટાભાગના ગુજરાતીઓ છે અને 90થી વધારે મહેસાણાના ગ્રામીણ વિસ્તારના લોકો હોવાની વાત સામે આવી રહી છે, જેમાં આગજ, વડસમા, લાંગણજ આ તમામ જે ગામો છે ત્યાંના પણ રહેવાસી હોવાનું જાણવા મળી રહ્યું છે। જોકે આ અંગે કોઈ ફોડ નથી પાડી રહ્યા ગામવાસીઓ। જે પ્રવાસીઓ મુંબઈમાં પરત ફર્યા છે તેમણે પણ કોઈ સવાલનો જવાબ આપ્યો ન હતો અને મોઢું છુપાવીને ભાગતા જોવા મળ્યા હતા, સવાલોથી બચતા જોવા મળ્યા હતા। જોકે આ સમગ્ર મામલામાં હવે તપાસ થાય તો ખ્યાલ આવે કે કઈ રીતે તેઓ જવા માંગતા હતા અમેરિકામાં। 90થી વધારે પ્રવાસીઓ મહેસાણા જિલ્લાના હોવાનો દાવો થઈ રહ્યો છે। મહેસાણા તાલુકા પંચાયતના સભ્યએ આ દાવો કર્યો છે। મહેસાણાના વડસમાં આખજ ગામના પ્રવાસીઓ આ પ્લેનની અંદર હતા, જેમાંથી તેઓ પરત આવ્યા છે। તેમાં મોટાભાગના ગુજરાતીઓ છે। મહેસાણા જિલ્લાના લગભગ 90 પેસેન્જરો છે જે હમણાં જે ઘટના બની એ દુબઈથી નિકાગુઆ જવા માટે જે ફ્લાઇટ નીકળેલી એ ફ્લાઇટ ફ્રાન્સમાં લેન્ડ કરવામાં આવેલી। જો અનલીગલી આ લોકો માનવ તસ્કરી કરી રહ્યા છે તેવી માહિતી મળતો તોની ગવર્મેન્ટે આ બાબતે તપાસ કરેલી। જે કેસ કોર્ટ સમક્ષ ગયેલો ફ્રાન્સમાં આજે ન્યૂઝ પ્રમાણે જાણવા મળ્યું છે કે ફ્રાન્સમાંથી એ લોકોએ આ ફ્લાઇટને દેશ છોડી દેવા માટે આદેશ કર્યો છે। આવી ઘટનાઓ વારે વારે બનતી હોય છે। જેમ જેમ ડોલરનું કદ વધ્યા કરે છે તેમ તેમ લોકો અનલીગલી ઘૂસવાનો પ્રયત્ન કરતા હોય છે। કેટલા છે હું ના કહી શકું, પણ મહેસાણા જિલ્લાના 90 પેસેન્જરો છે, અલગ અલગ ગામના છે ટોટલી, એ પાકી માહિતી છે। બાકીના ઓલરેડી તો 303 પેસેન્જરો છે, પણ એ આખા ભારતના ટોટલ થઈને એટલા થાય છે। આ મહેસાણા જિલ્લાના 90 પેસેન્જરો છે। નહીં, ઓલરેડી આ જે ભાડાની સિસ્ટમ છે ને એ ઉપજાઈ કાઢવામાં આવેલી છે। દુબઈથી ફ્લાઇટ ચાર્ટર પ્લેન લેવામાં આવે છે અને આવા પેસેન્જરો નિકાગુઆ જતા હોય છે। તો લીગલી જે જવાવાળા માણસો 90% હોય છે, 10% અનલીગલી ઘૂસવાવાળા હોય છે। આ પ્રવાસીઓ દુબઈથી રોમેનિયન ચાર્ટર વિમાનથી નિકારાગુઆ જઈ રહ્યા હતા। તે સમયે ફ્રાન્સના વેટ્રી એરપોર્ટ પર આ વિમાન ઈંધણ ભરવા લેન્ડ થયું હતું। હવે સમાચારોમાં આગળ વધીએ। બનાસકાંઠાની વાત। બનાસકાંઠાના ડીસામાં ચેઇન સ્નેચિંગનો બનાવ બન્યો। સીસીટીવીમાં આખો આ બનાવ કેદ થયો છે। કાળજું કંપાવી દે તેવો આ બનાવ છે। સીસીટીવીમાં કેદ શિવનગરમાં વૃદ્ધા સાથે આ બનાવ બન્યો। બાઇક સવાર 2 લૂંટારુઓએ વૃદ્ધાની ચેઇન લૂંટી લીધી। 2 તોલાની સોનાની ચેઇન ખેંચીને ફરાર થઈ ગયા। બનાવ સમયે 70 વર્ષીય વૃદ્ધા ઊંધા માથે પટકાયા હતા। આરસીસી રોડ પર વૃદ્ધા ઊંધા માથે પટકાયા। ચેઇન સ્નેચરોનું રાક્ષસી કૃત્ય જોવા મળ્યું। સીસીટીવીમાં આખી આ ઘટના કેદ થઈ ગઈ છે। કઈ રીતે દિન દહાડે ચેઇન સ્નેચરો બેફામ બન્યા છે અને એ પણ ડીસા જેવા શહેરમાં। આ તસવીરો જુઓ। વૃદ્ધા અહીંયા બિલકુલ સુરક્ષિત નથી અને બાઇક પર આવે છે ચેઇન સ્નેચરો અને ચેઇન તોડીને ફરાર થઈ જાય છે। આખી આ ઘટના છે એ પોલીસને પણ પડકાર આપી રહી છે। 3 અલગ અલગ તસવીરો જુઓ। પહેલી તસવીરમાં ચેઇન સ્નેચરો સેકન્ડોમાં આવીને અને વૃદ્ધાને ગળામાં રહેલી ચેઇન ખેંચીને અને તે નીચે પડી જાય છે, કોઈ જ ચિંતા કરતા નથી અને ફરાર થઈ જાય છે। સેકન્ડ 5 થી 7 સેકન્ડની અંદર જ આખો આ બનાવ બની જાય છે અને ચેઇન સ્નેચરો ફાવી જાય છે। આવી ઘટના ઉપર લગામ લાગે ખૂબ જરૂરી છે। પોલીસે કડક હાથે કામ લેવાની જરૂર છે અને આ પ્રકારના જે બેફામ બનેલા ચેઇન સ્નેચરો છે તેને પકડવા માટે અને કડક સજા થાય એ માટે કામ કરવાની જરૂર છે। વધુ માહિતી સાથે સંવાદદાતા બનાસકાંઠાથી કિશોર તુવર જોડાયા છે। કિશોર, આ જે બનાવ બન્યો છે, ચેઇન સ્નેચરો માત્ર 4 થી 5 સેકન્ડની અંદર જ આખી આ ઘટનાને અંજામ આપીને ફરાર થઈ ગયા। કોઈ ભાડ મળી શકી છે? હજી સુધી આ જે ચેઇન સ્નેચરો છે તેમની હજી સુધી કોઈ બહાર મળી નથી। માત્ર પોલીસે આ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે। પહેલા સીસીટીવી ફૂટેજમાં માત્ર આ લોકોના ફોટા આવ્યા હતા, પરંતુ જે નવા સીસીટીવી ફૂટેજ આવ્યા છે તેમાં જોઈ શકાય છે કે કઈ રીતે લૂંટારુઓ જે છે તે 70 વર્ષીય વૃદ્ધ મહિલાને ગળામાંથી ચેન ખેંચીને લઈ જાય છે અને તે વૃદ્ધ મહિલા રોડ ઉપર પટકાય છે અને આ થોડા દિવસે બને છે અને પોલીસ સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે કે થોડા દિવસે આ રીતે મહિલાઓના ગળામાંથી ચેન ખેંચીને લૂંટારુઓ છે તે ભાગી જતા હોય છે અને તેના સીસીટીવી ફૂટેજ સામે આવતા હોય છે, છતાં પણ આ લૂંટારુઓ ના પકડાતા અત્યારે તો ડીસાના શિવનગર વિસ્તારમાં પોલીસને લઈને પણ રોષ જોવા મળી રહ્યો છે। પંકજ જી, આજે વૃદ્ધા છે જેમની ચેઇન તોડી અને તેઓ નીચે પડી ગયા હતા, તેમની હાલત કેવી છે કિશોર?
ત્યારે આ ચેન સ્નેચરો જ્યારે આ વૃદ્ધાને ચેન ખેંચીને જઈ રહ્યા હતા તે દરમિયાન વૃદ્ધા નીચે પડી ગયા હતા અને સ્થાનિક લોકો દ્વારા પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી, પરંતુ અત્યારે વૃદ્ધાની હાલત સારી છે અને વૃદ્ધાને હોસ્પિટલમાં પણ ખસેડવામાં આવ્યા હતા। સૌથી મહત્વની વાત તો એ છે કે આ ઘટનાને બન્યાને આજે 4 દિવસ થઈ ગયા છતાં પણ હજી સુધી આ લૂંટારુઓ જે છે, ત્યારે સ્નેચરો જે છે તે પોલીસ ગિરફમાં આવ્યા નથી અને પોલીસને લઈને લોકોમાં અત્યારે રોષનો માહોલ છે। પંકજ, જી કિશોર, આભાર માહિતી આપવા માટે। જેટકોની ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતી રદ અંગે રજૂઆત થઈ। વડોદરામાં ઉમેદવારો આજે ફરીથી કચેરીએ રજૂઆત કરશે। 48 કલાકના અલ્ટિમેટમ બાદ નિર્ણય ન કરતા રજૂઆત કરશે। 50 ઉમેદવારો જેટકો કચેરી રજૂઆત માટે પહોંચશે। જેટકોએ પોલ ટેસ્ટ અને લેખિત પરીક્ષાની તારીખ જાહેર કરી છે। ઉમેદવારોએ નવેસરથી જાહેરનામું બહાર પાડવા માંગણી કરી છે। જૂનાગઢના નકલી ડીવાયએસપી સામે વધુ એક ફરિયાદ। જૂનાગઢ બાદ હવે રાજકોટમાં પણ ફરિયાદ નોંધાઈ છે। વિનીત દવે નામનો નકલી ડીવાયએસપી પકડાયો હતો। બે ભાઈઓએ નોકરીની લાલચ આપી 25,50,000ની છેતરપિંડી કરી હતી। રેલવે પોલીસ વિભાગમાં નોકરીની લાલચ આપીને છેતરપિંડી આચરી। જૂનાગઢ પોલીસે અગાઉ વિનીત દવે, શૈલેન્દ્ર વ્યાસની ધરપકડ કરી હતી। રાજ્યમાં વધુ એકવાર નકલી અધિકારીઓ પકડાયા છે। રાજ્યમાં કઈ હદે નકલીનો કારોબાર ધમધમી રહ્યો છે તેની આ બોલતી તસવીરો છે। નકલી ખાદ્ય ચીજોની ભરમાર બાદ હવે નકલી સરકારી અધિકારીઓની મોસમ ખીલી ઉઠી છે। નકલી પોલીસ તો તમે જોઈ હશે, હવે નકલી એસીબી, સીબીઆઈ અધિકારી પણ જોઈ લો। આ વખતે સુરતમાંથી નકલી અધિકારી ઝડપાયા છે। પોલીસે કસ્ટડીમાં ઉભેલા આ બંને ભેજાબાજોએ તોડ કરવા માટે નકલી એસીબી અને નકલી સીબીઆઈ અધિકારી બની આખું કાવતરું રચ્યું હતું। નકલી અધિકારીઓ બની સુરતના કોસંબાની યુનિવર્સિટીમાં ઘૂસ્યા હતા। અહીં પોતાની ખોટી ઓળખ આપી નકલી ડિગ્રી બનતી હોવાનો આરોપ લગાવી યુનિવર્સિટીમાં તપાસ માટે ઘૂસ્યા હતા। પરંતુ યુનિવર્સિટીના સંચાલકોને બંને ભેજાબાજો પર શંકા જતા પોલીસને જાણકારી આપવામાં આવી। પોલીસે બંનેને પકડી લેતા આખો ભાંડો ફૂટ્યો હતો। પોલીસે બંનેને ઝડપી લીધા છે। યુવકોની કારમાંથી એન્ટી કરપ્શન જનરલ સેક્રેટરી, સીબીઆઈ લખેલું બોર્ડ પણ મળી આવ્યું। પીપી સવાણી યુનિવર્સિટીમાં ઘૂસ્યા હતા 3 યુવકો। એકની શોધખોળ ચાલી રહી છે। બનાસકાંઠામાં અધિકારી જાસૂસી કેસમાં તપાસ એલસીબીને સોંપાઈ છે। વોટ્સએપ ગ્રુપના 8 એડમિનને તેડું આવ્યું। રાજ્યમાં 4 સ્થળોએથી જાસૂસી કાંડનો પર્દાફાશ થયો છે। બનાસકાંઠા, પાટણ અને પંચમહાલ બાદ હવે મહેસાણામાં જાસૂસી કાંડનો પર્દાફાશ થયો। સરકારી ગાડીમાં પ્રાઇવેટ જીપીએસ મળી આવ્યું હતું। ખનીજ વિભાગની ગાડી સર્વિસમાં જતા સમગ્ર ઘટના સામે આવી હતી। વોટ્સએપ ગ્રુપ બનાવી તેમાં અધિકારીઓના લોકેશન શેર કરવામાં આવતા હતા। રાજ્યવ્યાપી સરકારી અધિકારીઓની જાસૂસી થતી હોવાનો પર્દાફાશ થયો છે। ત્યારે હવે બનાસકાંઠામાં અધિકારી જાસૂસી કેસમાં તપાસ તેજ થઈ ગઈ છે। ઘટનાની ગંભીરતાને જોતા તપાસ એલસીબીને સોંપાઈ છે। ખાણ ખનીજ માફિયા કરતા હતા જાસૂસી। ખાણ ખનીજ વિભાગના અધિકારીઓની જાસૂસી કરવામાં આવતી હતી। સરકારી ગાડી પર લગાવાયું હતું જીપીએસ। જાસૂસી માટે વોટ્સએપ ગ્રુપ પણ બનાવવામાં આવ્યા હતા અને અધિકારીઓની મૂવમેન્ટની માહિતી શેર કરાતી હતી। બીજી તરફ મહેસાણા અધિકારીઓની જાસૂસી કેસમાં પણ તપાસ તેજ થઈ છે। વોટ્સએપ ગ્રુપના 8 એડમિનને પોલીસનું તેડું આવી ગયું છે। જાસૂસી કાંડના મૂળ સુધી પહોંચવા ડિટેલ કઢાવાઈ છે। મહેસાણા એ ડિવિઝન પોલીસ મથકે હાજર રહેવા નોટિસ ફટકારાઈ છે। અમદાવાદમાં રાષ્ટ્રીય વીર બાળ દિવસની ઉજવણી કરવામાં આવી। બાબા ફતેહસિંહજીની શહાદતમાં ઉજવણી થઈ। સીએમ ભૂપેન્દ્ર પટેલે થલતેજ ગુરુદ્વારામાં હાજરી આપી। થલતેજ ગુરુદ્વારામાં સીએમએ શ્રદ્ધાંજલિ પણ આપી। શીખ ધર્મના ગુરુના દીકરાની શહાદતમાં ઉજવણી કરવામાં આવી। પીએમ મોદીએ વીર બાળ દિવસની પણ જાહેરાત કરી છે। રાજકોટનું ગોંડલ યાર્ડ ફરી એકવાર ડુંગળીથી છલકાયું। એક જ દિવસમાં 1.5 લાખ ગુણીની આવક। ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકવાના વિરોધના વંટોળ વચ્ચે ફરી એકવાર ગોંડલ યાર્ડ ડુંગળીની મબલક આવકથી છલકાયું। ડુંગળીની ચિક્કાર આવકને કારણે યાર્ડ છલોછલ થઈ ગયું। ચારે તરફ ડુંગળીના ઢગલા જોવા મળ્યા। શેડ હોય કે ગ્રાઉન્ડ, જ્યાં જ્યાં નજર કરો ત્યાં ત્યાં ડુંગળી જ ડુંગળી પડી છે। જ્યાં જગ્યા મળી ત્યાં ખેડૂતોએ પોતાની મહામૂલી ડુંગળીની ગુણો ઉતારી દીધી। ગોંડલ યાર્ડમાં એક જ દિવસમાં 1.5 લાખથી વધુ ગુણીની આવક થઈ હતી। એક તરફ ડુંગળીની મબલક આવક જોવા મળી રહી છે તો બીજી તરફ ડુંગળીના ભાવમાં ઘટાડો થતાં તાતને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો સમય આવ્યો છે। ગોંડલ માર્કેટ યાર્ડમાં વહેલી સવારથી ડુંગળી અત્યાર સુધી 1.5 લાખ કટ્ટા આવક થઈ।
પરંતુ ડુંગળીના ભાવ દિવસે ને દિવસે તળિયે બેસી ગયા છે. ગત શુક્રવારે ખેડૂતોને ડુંગળીના પ્રતિ 20 કિલોએ રૂપિયા 450 સુધી મળ્યા હતા, તો આજે હરાજીમાં ડુંગળીના 100 થી 300 રૂપિયા જ હોવાનું સામે આવ્યું. ખેડૂતોને 100 થી 150 રૂપિયા ઓછા મળતા તાતની માથે સંકટ ઘેરાયું છે. માર્કેટિંગ યાર્ડના ચેરમેનથી લઈ કમિશન એજન્ટ તેમજ વેપારીઓ અને ખેડૂતો પણ હાલ વહેલી તકે નિકાસ શરૂ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. આગળ વધુ સમાચારો જોઈશું એક બ્રેક બાદ. આ સૌથી ઊંચું મંદિર હશે. કદાચ અનેક લોકોએ પ્લાયવુડ ઉપર કે અન્ય સ્ટ્રક્ચર ઉપર મંદિરો તો બનાવ્યા છે, પરંતુ આ પ્રકારનું મંદિર કદાચ ગુજરાતનું પહેલું મંદિર હશે કે જેની હાઈટ 5 ફૂટ છે. તેની જ આખી જે લંબાઈ છે તે 7 ફૂટની છે અને જે પહોળાઈ જે છે એ 4 ફૂટની છે. 200 કિલો વજન ધરાવતું આખું આ મંદિર છે. 640 સ્ક્વેર ફીટ જે વુડ છે, જે પાઇન વુડ કહેવામાં આવે છે, તે વુડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અને પૂનાના એક વ્યક્તિએ તેનો ઓર્ડર આપ્યો હતો, તેના કારણે 3 યુવાનોએ આખું આ મંદિર છે તે હાલ અહીં બનાવ્યું છે. છેલ્લા 4 દિવસથી અમે 3 મિત્રો એક સાથે મળીને 24 કલાક કામ કરીને આ મંદિર ઊભું કર્યું છે. આમાં અમે પાઇન વુડનો ઉપયોગ કર્યો છે. આમાં પાઇન વુડ અમારે 640 સ્ક્વેર ફૂટ જેટલું મટીરિયલ ગયું છે આની અંદર. અને અમારું માનવું એવું છે કે આ મંદિર ગુજરાતમાં અંદાજે આનાથી મોટું મંદિર નથી બન્યું અત્યાર સુધી. અમારું માનવું એવું છે. પાઇન વુડમાં ડિટેલિંગ સાથે પ્યોર જે સેમ મંદિર બનવાનું છે ત્યાં અયોધ્યામાં, તે જ મંદિર અહીંયા અમે બનાવવાનો ટ્રાય કર્યો છે. અને 7 ફૂટ આની પહોળાઈ છે અને આ વિશાળ 5 ફૂટ છે અને 4 ફૂટ આની લંબાઈ છે. કેટલા વજનનું હશે? આને અમારે અયોધ્યા મોકલવાનું છે. આને વજન અંદાજે 200 કિલો આસપાસ છે. એપ્રોક્સ 200 કિલો સુધીનું વજન છે. આપને કઈ રીતે પ્રેરણા મળી કે અયોધ્યાનું આ રીતના મંદિર બનાવવું જોઈએ? અમે છેલ્લા 2 વર્ષથી આ બિઝનેસ કરી રહ્યા હતા ક્રિએટિવમાં. અને અમે 3 મિત્રોએ વિચાર્યું કે રામ મંદિર હવે બનવા આવ્યું છે અને અમે ડિઝાઇન બનાવી સાથે મળીને. અમે જે ડિઝાઇન બનાવી છે એમાં અમે ટ્રાય કર્યો છે કે નાનામાં નાની કોતરણીથી માંડી બધી જ વસ્તુ અંદર યુઝ થઈ જાય. અને પછી અમે છેલ્લા 4 મહિનાથી આ મંદિર બનાવ્યું છે. અમે 2 ફૂટ સાઇઝના છેલ્લા 4 મહિનામાં અમે 300થી વધારે મંદિર સેલ કરી ચૂક્યા છીએ. જોઈ શકાય છે કે આખું જે મંદિર છે તેની કોતરણી કામ આબેહૂબ જે અયોધ્યામાં ભગવાન શ્રી રામનું મંદિર બની રહ્યું છે તે જ રીતે આખું 3D ના માધ્યમથી બનાવવામાં આવ્યું છે. અને ખાસ કરીને એટલી પણ નાની નાની વસ્તુનું ધ્યાન રાખવામાં આવ્યું છે કે તેની અંદર જે રીતે પિલર અંદરના જે હશે, સ્તંભ હશે, કે રીતના હશે, તેની ડિઝાઇન શું હશે, એ તમામ વસ્તુઓનું ધ્યાન રાખીને 3 યુવાનોએ, જે યુથ છે તે 3 યુવાનોએ આખું આ મંદિર છે તે હાલ અહીં નિર્માણ કર્યું છે. અને અયોધ્યા ખાતે આ મંદિર છે તે મોકલવામાં આવશે. અને ભગવાન શ્રી રામ જે છે, જે અયોધ્યા જે જન્મભૂમિ છે અને જે મહોત્સવ 22મી તારીખે 22 જાન્યુઆરી જે ભવ્યાધિભવ્ય આયોજન થયું તેની સાથે જ આ મંદિર પણ ત્યાં રહેશે અને ત્યાં લોકો દર્શન કરી શકે તે પ્રકારની આખી વ્યવસ્થા છે તે કરવામાં આવી છે. પરંતુ ચોક્કસ એ માની શકાય કે ભગવાન શ્રી રામને લઈને અનેક અલગ અલગ જે લોકો છે પોતાનો ભાવ છે તે અહીં વ્યક્ત કરી રહ્યા છે. કેમેરામેન પંકજ મકવાણા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. યાત્રાધામ અંબાજી જતા દર્શનાર્થીઓ માટે સારા સમાચાર આવ્યા છે. ગબ્બરમાં 51 શક્તિપીઠ મંદિર પરિક્રમામાં શ્રદ્ધાળુઓ સૂર્યાસ્ત પછી પણ કરી શકશે દર્શન. અંધારામાં જવાનો ભય ન રહે, ભક્તોની સલામતી માટે અને ગબ્બરના જંગલ અને પહાડોમાં પરિક્રમા કરતા ભક્તોને કોઈ મુશ્કેલી નહીં પડે તે માટે ખાસ વ્યવસ્થા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. પરિક્રમા દરમિયાન દીપડા, રીંછ કે અન્ય કોઈ પ્રાણીની પજવણી ન થાય તે માટે લગભગ 3 કિલોમીટર સુધીના સમગ્ર માર્ગ પર લોખંડની જાળીવાળો સુંદર ડોમ લગાવવાનો પ્રારંભ કરાયો છે. આ કામ અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને યાત્રાધામ ડેવલપમેન્ટ બોર્ડ ગાંધીનગર દ્વારા હાથ ધરવામાં આવ્યું છે, જેમાં જાળીવાળો ડોમ લગાવીને લાઇટિંગ કરીને સમગ્ર રૂટને સૌથી સુંદર બનાવવામાં આવનાર છે. આ ડોમમાં અંદાજે 5 થી 6 કરોડના ખર્ચે લાઇટિંગનું કામ પણ કરવામાં આવશે, જે આગામી ફેબ્રુઆરી માસમાં યોજાનાર પરિક્રમા મહોત્સવ પહેલા પૂર્ણ થઈ જશે. બ્રેક બાદ સમાચારોમાં આગળ વધીએ. અમદાવાદમાં કોરોનાની દહેશત વચ્ચે તકેદારી વધારવામાં આવી છે. એએમસી આરોગ્ય વિભાગે શરૂ કર્યા છે કોવિડ ટેસ્ટ. એએમસી સંચાલિત હોસ્પિટલ અર્બન હેલ્થ સેન્ટર પર આ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. અર્બન હેલ્થ સેન્ટર પર ટેસ્ટ કિટની વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરાવાઈ છે. એન્ટીજન અને આરટીપીસીઆર ટેસ્ટ થશે. શહેરમાં પ્રતિદિન
કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદ શહેરમાં કોરોનાએ દસ્તક દઈ દીધી છે, ત્યારે અમદાવાદના મોટાભાગના અર્બન હેલ્થ સેન્ટરોમાં હવે કોવિડ ટેસ્ટ શરૂ થઈ ગયા છે. તો અમદાવાદમાં કોરોનાનો આંકડો 35 પર પહોંચ્યો છે. નવા 5 કેસ ઉમેરાયા છે, ત્યારે કુલ હવે 35 જેટલા સક્રિય કેસો અમદાવાદમાં થયા છે. ત્યારે તકેદારીના ભાગરૂપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત અર્બન હેલ્થ સેન્ટરો પર એન્ટીજન અને આરટીપીસીઆર ટેસ્ટ થશે. કોવિડ ટેસ્ટ માટેની વ્યવસ્થા આજથી શરૂ કરી દેવામાં આવી છે. અલગ અલગ કીટ પણ મૂકવામાં આવી છે. વધુ માહિતી સાથે સંવાદદાતા પ્રણવ પટેલ મારી સાથે જોડાયા છે. પ્રણવ, અર્બન હેલ્થ સેન્ટરોમાં આજથી ટેસ્ટ શરૂ થયા છે. શું તમામ કેન્દ્રો પર આ ટેસ્ટ થઈ શકશે કે પછી આ પસંદગીના જ કેટલાક કેન્દ્રો પર છે? પંકજ, ચોક્કસ હાલ પ્રાથમિકતા એ મહાનગરપાલિકાની છે કે જે લોકોને સિમ્પટમ્સ દેખાઈ રહ્યા છે, શરદી, ખાંસી, તાવ આવી રહ્યો છે, તાવ નથી ઉતરી રહ્યો, તે તમામ દર્દીઓને એએમસી તરફથી એક સલાહ આપવામાં આવી છે કે તમામ લોકો એએમસી અર્બન સેન્ટર પર પહોંચે, એએમસી સંચાલિત હોસ્પિટલમાં પહોંચે અને કોવિડના જે ટેસ્ટ છે, એન્ટીજન ટેસ્ટ હોય કે પછી આરટીપીસીઆર ટેસ્ટ તે કરાવે. હાલ જે માનવામાં આવ્યું છે કે એકલ દોકલ છે તે જે દર્દીઓ છે તે હાલ હોસ્પિટલમાં પહોંચી રહ્યા છે, અર્બન સેન્ટર પર પહોંચી રહ્યા છે અને આજથી જ જેટલા પણ અમદાવાદ શહેરના અર્બન સેન્ટરો છે એટલે લિમિટેડ લોકો હાલ ટેસ્ટ કરાવી રહ્યા છે. અને મહાનગરપાલિકાએ પણ એક અપીલ કરી છે તમામ લોકોને કે જે લોકોને સિમ્પટમ્સ દેખાય છે તે લોકો જે અહીં આવે અને પોતાના ટેસ્ટ છે તે કરાવે અને આખી જે હિસ્ટ્રી છે તે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ તેની મેળવી રહ્યા છે. પરંતુ ચોક્કસ માની શકાય કે અમદાવાદ શહેરમાં કોરોનાએ દસ્તક આપી દીધી છે. અમદાવાદમાં પ્રતિદિન 5 થી 10 કોરોના કેસીસ હાલ નોંધાઈ રહ્યા છે અને ખાસ કરીને ડિસેમ્બરનો જે અંત આવી રહ્યો છે, વિદેશી પ્રવાસીઓ બહારથી આવી રહ્યા છે, એનઆરઆઈ લોકો બહારથી આવી રહ્યા છે, તેમાં સૌથી વધુ કોરોનાના જે લક્ષણો છે તે વધુ જોવા મળી રહ્યા છે. તેને લઈને જ આરોગ્ય વિભાગ તરફથી પહેલા એએમસી સેલ હોસ્પિટલોમાં કોવિડ ટેસ્ટ થતા હતા. હવે અમદાવાદ શહેરના તમામ જે અર્બન સેન્ટરો આવી રહ્યા છે, અર્બન સેન્ટરો ઉપર પણ કોવિડ ટેસ્ટની જે પ્રક્રિયા છે તે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે શરૂ કરી છે. જી પ્રણવ, આભાર માહિતી આપવા માટે. વાત સુરતની. સુરતમાં કિરણ જેમ્સના કારીગરોને છૂટા કરાયાનો આરોપ લાગ્યો છે. કાપોદ્રા સ્થિત કિરણ જેમ્સમાંથી છૂટા કરાયાનો કારીગરોએ આક્ષેપ કર્યો. 100 થી વધુ કારીગરોને બીજી કંપનીમાં ટ્રાન્સફર કરવાની વાતને લઈને વિરોધ થઈ રહ્યો છે. કોઈપણ પ્રકારનું કારણ આપ્યા વગર અન્ય કંપનીમાં ટ્રાન્સફર કરતા રોષની લાગણી છે. કારીગરો દ્વારા રત્ન કલાકાર સંઘને રજૂઆત કરવા માટે હાલ તો તમામ લોકો અહીંયા ઉપસ્થિત થયા છે. 3 મહિનાનો પગાર અને ગ્રેજ્યુટી આપવા કારીગરોની માંગ છે. સુરેન્દ્રનગરમાં વાવડી ગામના ખેડૂતે દાડમની ખેતી કરી મબલક કમાણી કરી. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના વાવડી ગામના પ્રગતિશીલ ખેડૂતે પરંપરાગત વાવેતરના બદલે બાગાયતી પાકનું વાવેતર કરી મબલક કમાણી કરી. વાવની ગામના નવીન પટેલે 50 વીઘા જમીનમાં દાડમની ખેતી કરી 8000 રોપાનું વાવેતર કર્યું હતું અને અત્યારે વર્ષે 50 થી 60,000 કિલો જેટલું દાડમનું માતબર ઉત્પાદન મેળવી મબલક કમાણી કરી રહ્યા છે. વર્ષ 2018માં 8000 દાડમના છોડનું વાવેતર કર્યું હતું. અંદાજે 3 વર્ષ બાદ આ દાડમના છોડમાંથી ફળ આવવાની શરૂઆત થઈ ગઈ. વર્ષ 2018થી અત્યાર સુધીમાં કુલ 3 લાખ કિલો જેટલું દાડમનું ઉત્પાદન મળ્યું છે. દાડમના ભાવ પણ કિલો દીઠ 55 થી 60 રૂપિયા સુધી મળે છે. આમ કપાસ, જીરું, એરંડા સહિતના પાકનું પરંપરાગત પાક છોડી દાડમની ખેતી કરી નવી રાહ ચીંધી છે. ઉનાના અમોદરા ગામના ખેડૂતો સાથે ખૂંખાર સિંહોની દોસ્તી. 7 વર્ષથી 7 સિંહો સાથે કરે છે લીલાછમ ખેતરોની રખેવાળી. ગુજરાતનું એક અનોખું ગામ જ્યાં માણસ સાથે છે સિંહોની દોસ્તી. 1-2 નહીં, અહીં ખેતરોમાં રહે છે 7 સિંહો. સિંહના ડરથી પાકને નુકસાન કરનારા જંગલી ભૂંડ, રોજડા, નીલગાય ખેતરમાં ઘૂસવાની હિંમત નથી કરતા. ઉનાના અમોદરા ગામમાં 1-2 નહીં 7 સિંહ છેલ્લા 7 વર્ષથી કરે છે પાકની રખેવાળી. અહીંનો આખો સિંહ પરિવાર કરે છે પાકના રખોપા. 7 વર્ષથી ખેતરોનું રખોપો કરતા સિંહોના ભયથી જંગલી ભૂંડ, રોજડા, નીલગાય ખેતરોમાં ઘૂસતા ડર અનુભવે છે. ખેડૂતો પણ ડર રાખ્યા વગર ખેતરમાં રહે છે. અમોદરા ગામમાં સિંહના કારણે ખેડૂતો ખુશ છે. સિંહ પરિવારના ગામમાં વસવાટથી ખેડૂતોના પાકનું નુકસાન થતું અટક્યું છે. જંગલી ભૂંડ, નીલગાય, રોજડા જેવા પશુ પહેલા ખેતીના પાકને વિપુલ માત્રામાં નુકસાન કરતા હતા. આ નુકસાન છેલ્લા 7 વર્ષથી સિંહોના વસવાટને કારણે થતું નથી. અહીં સિંહ ખરા અર્થમાં ખેડૂતોનો મિત્ર બન્યો છે. ખેડૂતોને પોતાના પાકનું રખોપું કરવા માટે રાત ઉજાગરા કરતા જે છેલ્લા 7 વર્ષથી બંધ થયા છે.
સામે પક્ષે ખેડૂતો કે ગામ લોકો દ્વારા પણ સિંહોનું જતન કરવામાં આવે છે. તેઓને કોઈ પણ પ્રકારે કનડગત કરવામાં આવતી નથી. અમોદરા ગામમાં છેલ્લા 7 વર્ષથી વસતા સિંહો દ્વારા માનવી પર હુમલાનો એક પણ બનાવ બન્યો નથી. સિંહો મનુષ્ય સાથે અસ્તિત્વ ધરાવી શકે છે. તેનું ઉમદા ઉદાહરણ અમોદરા ગામમાં જોવા મળ્યું. આમ પરસ્પર સિંહ અને ખેડૂતો એકબીજાના મિત્ર બની ગયા. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.